जय श्री कृष्ण मित्रों, आजना विडियो में आपणे बात करीशुं एक एवा संत विषे के जेने पोतानी पत्नी ने दान में आपी दीधा। दाखला से के जेने पोताना जीवन में एक ज मंत्र आपवानो हतो के टुकड़ो त्यां हरी टुकड़ो। सौराष्ट्र में हाल पण विश्वनुं एकमात्र एवुं मंदिर एवुं छे के आवेलुं छे के ज्यां एक पण रूपियो तो ठीक पण श्रीफळ पण नथी स्वीकारातुं। ए वीरपुरना संत जलाराम बापानी वात आपणे आजना आ विडियो में करीशुं। जो आ विडियो जलाराम बापानो संपूर्ण इतिहास विषे बात करवाना छीए तो आपने आ विडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो। आपने आ विनंती है कि आ विडियो अंत सुधी जरूर जोजो अने विडियो ने पसंद आवे तो लाइक करजो, शेर करजो अने अमारी चेनल सब्सक्राइब करी लेजो, जेथी जलाराम बापानु नाम लईने करीए विडियो शरूआत। जय जलाराम बापा। संत श्री जलाराम बापानी जय। जय जलाराम बापा। जलाराम बापानो जन्म विक्रम संवत 1856 एटले के 14 नवेम्बर 1799 ની કારતક સુદ સાતમને લોહાણ સમાજમાં ઠક્કર કુળમાં થયો હતો। ભગવાન રામના ભક્ત હતા। ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું વીરપુર લોહાણ ગૃહસ્થને ઘેર રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામ મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો। પિતા વેપારી હતા। ગામડામાં એમની નાનકડી હાડડી હતી। વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ, એટલે કે પિતાએ એને ગામડે નિશાળમાં ભણવા મોકલ્યા। પણ બાળક જલારામ સિદ્ધ ભણવા ગણવા કરતાં સાધુ અને સંતો તરફ વધારે હતું। સાધુને જુએ એ એનો હાથ પકડીને ઘેર જમાડવા તેડી લાવે। આમ નાનપણથી જ તેમના ભક્તિના બીજ રોપાઈ હતા। 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા। વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મ હતા। આથી તેમને પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓનો વિકર્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોને સેવાના કાર્યમાં ઝપલાવી લીધું। 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું। ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા। 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફલહરપુરમાં ભોજા ભગવાન અનુયાયી બન્યા। ભોજા ભગવતે તેમને ગુરુ મંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું। તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી। સદાવ્રત એટલે કે એવું સ્થળ કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકો વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે। એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે। જલારામે ત્યાં રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપિત કરી અને થોડા દિવસો બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજી મૂર્તિ મળી આવી। આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી। આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા વિના પાછું નથી જતું। આ બધું કાર્ય જલારામે શરૂઆત વર્ષોના પોતાની પત્ની વીરબાઈમાના સહયોગથી અને પછી એકલે હાથે સંભળાવ્યું। બાદમાં વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવામાં કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો। એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ હતી નહીં। ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે પ્રખ્યાત થયા। પ્રસિદ્ધ વીરપુર આવનારા દરેક વ્યક્તિને નાત જાત ધર્મ ભેદભાવ વગરના બાપા દ્વારા ભોજન આપવાતું હતું। આજે પણ ગુજરાતના વીરપુરના ભોજન આપવામાં આ પરંપરા ચાલુ છે। એક સમયે હરજી નામના એક દરજીએ બાપાની પાસે પિતાના પેટની દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા। જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું। આમ છતાં પણ તેઓ સંત જલારામના શરણે પડી ગયા અને તેમને બાપાને કહે શબ્દોમાં ત્યાંથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું।
આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓ ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર કરતા જતા. હિન્દુ તેમજ મુસ્લિમ બંને ધર્મના લોકો તેમના અનુયાયી બન્યા. 1822માં જલારામ નામનો એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો. ડૉક્ટરો હકીમોએ તેમને સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જલારામને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તે જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતાં જ જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલા સો અલ્લાહ જીકો ન દે, અલ્લાહ ઉસો ન દે. જલા એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે મેં પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈમાં સાથે મસલ કરી અને તેમને રજા મળતા જ તેમને વીરબાઈમાને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતરસાલીની જંગલમાં પહોંચ્યા. સંતે વીરબાઈમાને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. માતાએ ત્યાં રાહ જોઈને પણ તે સંત પાછા ન આવ્યા. એથી આ આકાશવાણી થઈને આ તો માત્ર દંપતી મહેનમાર્ગી ચમત્કારી પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલાં તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને જોળી મૂકતા ગયા હતા. વીરબાઈ મા ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોળીની વાત કરી. આ દંડો અને જોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં દર્શન માટે મૂકેલા છે. પૂજ્ય જલારામ બાપાનો સંદેશ હતો કે પછી પાણી પીને તે ઘટે શરીર નિર્ધર્મ અને તનમાં ઘટે સહાય કરે. રઘુવીર વિક્રમ સંવત 1935 એટલે કે 1879ના કારતક વદ નોમને સોમવારને વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે અસરનો વ્યાધ સંતાવા લાગ્યો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાન માટે એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરા હરિનામનો એ બાપાએ પોતાના વારસ નિમ્યા હતા. સંવત 1937 એટલે કે ઈસવીસન 1881 મહાવદ દશમને બુધવારે બાપાએ ભજન કરતાં 81મા વર્ષે વૈકુંઠ વાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાએ નમસ્કાર કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાં એક લાડુ લઈને તેનો ભૂકો કરીને તેને ચારેય દિશામાં વહેંચ્યો. અખંડ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેને કોઈને ખબર નહીતર આજે બાપાનો ભંડાર અખૂડશે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ વિશ્વનું એકમાત્ર એવું દેવસ્થાન છે જે કોઈ જાતનું દાન લેતું નથી. આજે પણ જલારામ બાપાનું નામ તેમના સેવામાં કાર્યને લીધે દેશ વિદેશની ગુંજે છે. રામ નામે લીધેલ હે દેખ શબ્દોમાં રામ તાકે બદ વંદન કરું. જય જય જલારામ, જય શ્રી રામ, જય જલારામ. તો મિત્રો, આ હતું સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ. મને આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સગા સંબંધીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપ સૌને મને સાંભળી એ માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.